112 વર્ષ પછી આ દિવાળી પર બનવાનું છે। આ 5 રાશિઓની કિસ્મતમાં શણગાર ભરેલું સોનેરી શરૂઆત થશે। દરેક ક્ષેત્રમાં અપ્રતિક્ષિત સફળતા મળશે। હા દોસ્તો, વર્ષ 2025ની આ દિવાળી ફક્ત એક તહેવાર નથી, પણ આકાશીય પરિવર્તનનું પ્રતીક બની રહી છે। આ વખતે દીપોની રોશની સાથે સાથે ગ્રહોનો એવો દુર્લભ સંગમ બનવાનો છે જે આખા 112 વર્ષમાં પહેલીવાર થશે। કહેવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડમાં ઘણા વર્ષો પછી એવું કોઈ યોગ બને છે ત્યારે તે જીવન બદલવા માટે જ બને છે। દોસ્તો, આ દિવાળી ખૂબ જ ખાસ રહેશે, કારણ કે માતા લક્ષ્મીની દિવ્ય કૃપા 5 રાશિઓ પર એકસાથે વરસવાની છે। આ રાશિઓનું ગોલ્ડન ટાઈમ હવે શરૂ થવાનું છે, જ્યાં અટકેલી કિસ્મત ફેરફાર લેશે અને ભાગ્ય ખુલીને હસશે। મિત્રો, આ વિડિયોમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે 5 ભાગ્યશાળી રાશિઓની, જેઓની તકો આ દિવાળીથી આખી રીતે બદલાઈ જશે। પણ તેના પહેલા થોડીવાર માટે આ દિવ્ય યોગનો રહસ્ય સમજો। વૈદિક જ્યોતિષ અનુસાર, જ્યારે કોઈ શુભ તહેવાર પર ગ્રહોની સ્થિતિ કેન્દ્ર દ્રષ્ટિ બનાવે છે, ત્યારે તે ફક્ત પંચાંગમાં જ નહીં, પણ દરેક વ્યક્તિના કર્મક્ષેત્ર, ધન ભાવ અને ભાગ્યમાં પણ અસર કરે છે। આ નવા જીવનમાં નવી ઉર્જા ભરશે અને આ વખતે 20 ઓક્ટોબર 2025ના રોજ જ્યારે ગુરુ અને સૂર્ય એકબીજાથી 90 ડિગ્રીના કોણ પર આવશે, ત્યારે આ અદ્ભુત કેન્દ્ર દ્રષ્ટિ બનાવાશે। આ એક એવો મિલન છે જે કેટલાક રાશિઓ માટે નસીબ જાગૃત કરશે। આ યોગથી ઘણા લોકોને અચાનક ધન પ્રાપ્તિ, પ્રગતિના સુવર્ણ અવસર અને પ્રભાવશાળી લોકોનો સહકાર મળશે। મન પણ ખુશ રહેશે અને જૂની અવરોધો આપમેળે દૂર થવા લાગશે। દિક પંચાંગ અનુસાર આ વર્ષે 20 ઓક્ટોબર 2025ના રોજ દીપાવલી ઉજવાશે અને આ વખતની દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર રહેશે। ના, આ તો નસીબ બદલવાની રાત સાબિત થવાની છે, કારણ કે જ્યારે ગ્રહોની સ્થિતિ એટલી શુભ હોય અને દેવગુરુ બૃહસ્પતિ પોતે સૂર્ય સાથે દૃષ્ટિ સંબંધ બનાવે ત્યારે તેનો ફળ સામાન્ય નથી, પણ સેંકડો ગણા વધુ શુભ અને ફળદાયી હોય છે। તો મિત્રો, આ કેન્દ્ર દૃષ્ટિ યોગ આ વખતેની દિવાળીને વધુ પવિત્ર અને વધુ શક્તિશાળી બનાવી રહ્યો છે। કેટલીક રાશિઓની કિસ્મત એવી ચમકશે કે હરેક દિશાથી ખુશીની બુછાર થશે અને ધન સંપત્તિ, યશ, પ્રતિષ્ઠા જેવા અવસર વરસવા લાગશે। તો ચાલો જાણીએ કઈ છે તે 5 નસીબદાર રાશિઓ, જેઓના જીવનમાં આ દિવાળીથી શરૂઆત થશે। નવો અધ્યાય, સફળતાનો નવો યુગ। પરંતુ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં દિલથી લખો જય માતા લક્ષ્મી, જય ભગવાન ગણેશ। અને જો તમે પણ ઈચ્છો છો કે આ દિવાળી તમારા જીવનમાં ખુશીઓની દીપશિખા ઝળહળે, તો વિડિયોને લાઇક કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। નંબર 1, સિંહ રાશિવાળાઓ, આ દિવાળીની કેન્દ્ર દૃષ્ટિ યોગ તમારા માટે બેંકના ખજાનાથી ઓછું નથી। આ ગ્રહ સ્થિતિ તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અને દરવાજા તમારા માટે પૂરા ખુલશે। અત્યાર સુધી જે યોજનાઓ માત્ર વિચારોમાં હતી તે હવે સાકાર થઈ જશે। તમારી વિચારશક્તિમાં જે સ્પષ્ટતા આવશે તે તમને સફળતાની તરફ મજબૂત પગલાં લેવા મદદ કરશે। આ સમયે ગુરુ ગ્રહ તમારી કુંડળીના 12મા ઘરમાં અને સૂર્યદેવ 3જા ઘરમાં રહેશે અને આ જોડાણ તમારા માટે એક અનોખી ઉર્જા લાવશે। આર્થિક રીતે આ સમય તમને સ્થિરતા અને સુરક્ષા અનુભવ કરાવે છે। અચાનક ધન પ્રાપ્તિ અથવા કોઈ જૂના અટકેલા પૈસાની મળી શકે છે।
કેટલાક જાતકોને રોકાણ કે મિલકતમાંથી અચાનક લાભ પણ મળી શકશે કે તમારી બચત સતત વધશે અને તમે અનુભવશો કે હવે જીવનમાં આર્થિક સ્વતંત્રતાનું એક નવું તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. અધ્યાય શરૂ થઈ ગયો છે. સિંહ રાશિના લોકો માટે આ સમય ઘર કુટુંબની દૃષ્ટિએ પણ ખૂબ શુભ છે. જેમણે લાંબા સમયથી ઘર, જમીન કે મકાન લેવાનો સપનો જોયો છે, તેમના માટે હવે આ સપનું પૂરું થવાની સારી શક્યતા છે. ઘરના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છવાશે. પરિવારજનો સાથે તમારો સંબંધ વધુ મીઠો બનશે અને ઘરના વાતાવરણમાં પોઝિટિવિટી છવાઈ જશે. આ સમય દરમિયાન તમારી હિંમત અને આત્મવિશ્વાસમાં પણ ખૂબ વધારો થશે. તમે મોટો નિર્ણય લેવામાં ક્યારેય ડરશો નહીં અને જે પગલાં પહેલાં અસંભવ લાગતા હતા, હવે તે જ તમારું સૌથી મોટું વિજય બનશે. આ સમયે તમારા આત્મવિશ્વાસ, તમારી ઓળખ અને તમારી કિસ્મત ત્રણેયને ચમકાવવાનો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે જે પણ યોજના બનાવી છે, તે હવે ધીમે ધીમે ફળવા લાગશે. જે કામ તમે મનથી કરશો, તેમાં સફળતા ચોક્કસ મળશે. આ સમય ખરેખર તમારા જીવનનો ગોલ્ડન પીરિયડ છે, જ્યાં મહેનતનું ફળ, ભાગ્યનો સાથ અને માતા લક્ષ્મીની કૃપા ત્રણેય મળીને તમારા જીવનને નવી દિશા આપશે. નંબર 2 કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને આ દિવાળીએ જે કેન્દ્ર દૃષ્ટિયોગ બની રહ્યો છે, તે તમારા જીવનમાં સફળતા, સન્માન અને સમૃદ્ધિની નવી રોશની લાવનાર છે. આ ગ્રહ તમારા માટે હાલની સ્થિતિ દરેક ક્ષેત્રમાં સારા સંકેત આપી રહી છે. ભલે તે શિક્ષણ હોય, કરિયર હોય કે આર્થિક વૃદ્ધિ, દરેક દિશામાં નસીબ હવે હસતાં દેખાય છે. વિદ્યાર્થીઓ માટે આ સમય એક સોનેરી તક જેવો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાનદાર પરિણામ મળી શકે છે. અને જે યુવાનો આગળની કરિયરમાં પ્રગતિ કરવી માંગે છે, તેમના માટે આ ગ્રહ સ્થિતિ નવી માર્ગો ખોલશે. મહેનતનું ફળ હવે ભાગ્ય સાથે મળીને અદ્ભુત પરિણામ લાવશે. કન્યા રાશિના પરિશ્રમી જાતકો માટે આ દિવાળી ધન વરસાદનો સમય બની શકે છે. આર્થિક રીતે તમે હવે મજબૂત બની રહ્યા છો. લાગશે કે ઉપરથી બોજ હળવો થઈ ગયો હોય. લાંબા સમયથી ચાલતી આર્થિક મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે. રોકાણ માટે આ સમય એકદમ સારો રહેશે. જે પણ સમજદારીથી પગલું ભરશે, તે તમને નફાની તરફ લઈ જશે. અચાનક પૈસાની આવક કે વ્યવસાયમાંથી અનપેક્ષિત લાભ પણ શક્ય છે. જે લોકો વેપાર કે બિઝનેસમાં જોડાયેલા છે, તેમના માટે આ સમય વિસ્તરણ અને સફળતાનું સંકેત લાવે છે. તમારા કામની ચર્ચા દૂર સુધી થશે. લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી ઇજ્જત વધશે. નવા અવસરો તમારા દરવાજા પર ખટખટાવશે અને જૂના સંબંધો હવે ભાગ્યમાં સાથ આપશે. આ સમય દરમિયાન તમારું આત્મવિશ્વાસ પણ વધશે. તમારા વ્યક્તિત્વમાં એક નવો આકર્ષણ આવશે. તમારી વાણી પ્રભાવશાળી બનશે અને તમારા ઘનશ્યોમાં પરિપક્વતા જોવા મળશે. લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે. તમારા વિચારોની પ્રશંસા કરશે અને સામાજિક રીતે તમને પહેલા કરતાં વધુ માન મળશે. ઘરના અને પરિવારમાં પણ આ સમય શુભતા લાવતો રહેશે. સંબંધોમાં ચાલતી રહેલી ગેરસમજીઓ દૂર થશે. માતા પિતા અને જીવનસાથીનો સહયોગ વધશે અને ઘરના માહોલમાં શાંતિ અને ખુશીઓ છવાશે. શારદીય નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મીની કૃપાથી અચાનક ધનલાભ અને સુખ સુવિધાઓમાં વધારો થશે તેવા સંકેતો મળે છે.
આ દિવાળીએ કાન પ્રકાશ તમારા જીવનમાં સોનાની તક મળવાનું દીવો પ્રગટાવનાર છે. વિશ્વાસ જાળવો કારણ કે તમારા સારા દિવસ હવે ખરેખર શરૂ થવા જઈ રહ્યા છે. નંબર 3 વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આ દિવાળી પર બનતો કેન્દ્ર દ્રષ્ટિ યોગ તમારા જીવનમાં નવી ઉર્જા, નવી સંભાવનાઓ અને અનેક ખુશીઓ લાવનાર છે. આ યોગ ખરેખર તમારા સારા દિવસોની શરૂઆતનું સંકેત આપી રહ્યો છે. આ સમયે ગુરુ બૃહસ્પતિ તમારી રાશિમાંથી ત્રીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે અને આ સ્થિતિ તમારા સાહસ, આત્મવિશ્વાસ અને શક્તિને ઘણું વધારવાનાર છે. પહેલા વાત કરીએ કરિયર અને પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો આ સમયગાળામાં નોકરી કરતા લોકો માટે પોતાનું કામકાજ ક્ષેત્રમાં માન, જવાબદારી અને ઓળખ ત્રણેય મળી શકે છે. તમારી મહેનતની વાત ઉપરવાળા અધિકારીઓ સુધી પહોંચી જશે અને જે મહેનત અત્યાર સુધી અવગણાઈ ગઈ હતી, એ હવે તમારી ઓળખ બની જશે. બોસ તમારી પ્રશંસા કરશે. પ્રોમોશન કે પગાર વધારો મળવાનો મોકો જોરદાર છે. અને જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે, તેમના માટે આ સમય સોનેરી અવસર લઈને આવ્યો છે. મનપસંદ ક્ષેત્રમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. વેપારીઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ કેન્દ્ર દ્રષ્ટિ યોગ કોઈ સારા સંકેત છે. દરવાજા સામે કંઈ ઓછું નથી. ધંધામાં અચાનક વધારો થવાની સંભાવના છે. મોટા ડીલ અથવા પ્રોજેક્ટ મળી શકે છે જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કેટલાક જાતકોને અચાનક ધન પ્રાપ્તિ પણ થશે જે તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે. તમે આ સમયે આત્મવિશ્વાસ અને મહેનતમાં અસાધારણ વધારો અનુભવશો. તમે કોઈ પણ પડકારને સ્વીકારવા તૈયાર રહેશો. અને તમારા નિર્ણય જીવનમાં નવી દિશા આપશે. પણ આ સમયે તમારું સાથ આપશે જેના કારણે અટકેલા કામ પૂરા થશે અને જૂના પ્રયત્નોનો ફળ મળી જશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આવકમાં વધારો થશે અને પૈસાની બચત વધશે. જેમ જાતકોએ રોકાણ કે પ્રોપર્ટી સંબંધિત યોજનાઓ બનાવી છે, તેમના માટે આ સમય શુભ અને ફળદાયક રહેશે. નંબર 4 કુંભ રાશિ. કુંભ રાશિવાલાઓ માટે આ વખતની દિવાળી કંઈક અલગ લઈને આવી રહી છે. કેન્દ્ર દ્રષ્ટિ યોગનો બનાવ એવો સંયોગ બની રહ્યો છે કે જે તમારા નસીબની દિશા જ બદલી શકે છે. દેવરુ બૃહસ્પતિ આ સમયે તમારા રાશિમાંથી છઠ્ઠા ભાવમાં ગતિ કરી રહ્યા છે અને ત્યાંથી તેઓ તમારી કુંડળીમાં ધન, સફળતા અને કર્મના ઘરો પર સુખદ દ્રષ્ટિ મૂકી રહ્યા છે. અર્થ એ છે કે તમારું મહેનત હવે રંગ લાવવાના છે અને ભાગ્ય તમારા દરેક પગલાં પર સાથ આપશે. પહેલા તો ધન અને લાભની વાત કરીએ તો આ સમયે તમારા માટે ખરેખર કોઈ અમૃત વરસાદ જેટલો સુખદ અને લાભદાયક છે. અચાનકથી પૈસા મળવાની શક્યતા જોરદાર છે. ક્યાંકથી અનિશ્ચિત લાભ થઈ શકે છે અને તમારી આવક અનેક ગણા વધી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને બચત એટલી મજબૂત થશે કે તમે પોતાને સુરક્ષિત અને સમૃદ્ધ અનુભવશો. કેટલાક કુંભ રાશિના લોકોએ આ સમયગાળામાં એવા મોકા મળી શકે છે જે તેમને આર્થિક રીતે આત્મનિર્ભર અને પ્રભાવશાળી બનાવી દેશે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ યોગ કોઈ વરદાનથી ઓછું નથી. જે ધંધો લાંબા સમયથી અટક્યો હતો, હવે ફરીથી ગતિ પામશે. જૂના ક્લાયન્ટ્સ પાછા આવશે અને નવા પ્રોજેક્ટથી અનધિકૃત નફો થશે. રોકાણ કરવાવાળાઓ માટે પણ આ સમય સરસ રહેશે.
શેર માર્કેટ હોય કે પ્રોપર્ટી કે કોઈ નવો વ્યવસાયિક ડીલ, બધા જગ્યાએ લાભના સંકેતો છે. હવે નોકરી કરતા લોકોની વાત કરીએ તો, આ સમયગાળામાં તમારી મહેનતનું પરિણામ ખુલ્લેઆમ જોવા મળશે. પ્રમોશન, બોનસ કે પદવૃદ્ધિ જેવી ખુશખબરી મળી શકે છે. વડીલ અધિકારીઓ તમારી કામ કરવાની રીતથી પ્રભાવિત થશે. અને તમને નવી જવાબદારીઓ સાથે માન પણ મળશે. કેરિયરમાં ઊંચાઈઓ ચમકાવવાનો આ મોકો હાથથી ન જાય. ઘરના વાત કરીએ તો આ સમયે તમારા જીવનમાં શાંતિ, પ્રેમ અને સંતુલન લાવશે. સંબંધોમાં મીઠાશ વધશે. પરિવાર વચ્ચે પરસ્પર સમજ અને પ્રેમનું વાતાવરણ બનશે. કોઈ શુભ કાર્ય કે ઉત્સવનું આયોજન પણ થઈ શકે છે. નંબર 5, મીન રાશિના લોકો માટે આ દિવાળી સોનેરી સમય લાવી રહી છે. આ દરમિયાન નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનના ખાસ યોગ બનતા દેખાય છે. તમારી મહેનત હવે રંગ લાવનારી છે. અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની વખાણ કરશું. ધન સંપત્તિમાં વધારો અને આર્થિક સ્થિરતાના સંકેતો છે. અવિવાહિત જાતકો માટે લગ્નના શુભ અવસર મજબૂત રહેશે. જીવનસાથી સાથે સંબંધો વધુ મીઠા થશે અને દાંપત્ય જીવનમાં ખુશિયાળ વાતાવરણ આવશે. મીન રાશિના જાતકો માટે આ દિવાળી ખાસ ભાગ્યશાળી રહેશે. આ સમયમાં તમારા જીવનમાં મોટા પરિવર્તનો જોવા મળશે. આર્થિક મામલામાં નવું લાભદાયક સ્ત્રોત ખુલશે. અટકાયેલું ધન પ્રાપ્ત થશે અને ધનનું રોકાણ પણ સફળ રહેશે તેવી સંકેતો છે. માતા લક્ષ્મીની કૃપા તમારા દરેક પગલાં પર રહેશે અને તમારા પ્રયત્નો સીધા તમને લાભ આપશે. આદર મળશે. વ્યવસાયમાં જોડાયેલા જાતકો માટે પણ આ સમય અનુકૂળ છે. નવા ડીલ્સ, લાભદાયક પ્રોજેક્ટ્સ અને વેપારમાં વિસ્તરણના અવસરો વધશે. તમારી મહેનત તમને ધનવાન બનવામાં મદદ કરશે. નસીબ તમારું પૂરું સપોર્ટ કરશે અને તમે સાચી દિશામાં આગળ વધીને તમારા લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરશો. આ દિવાળી તમારા માટે સફળતા, સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીઓથી ભરપૂર રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં આર્થિક સુખ અને સ્થિરતા આવશે અને તમે તમારી મહેનત દ્વારા નવી ઊંચાઈઓ પર પહોંચી શકો. કુલ મિલાવીને મીન રાશિના લોક માટે આ સમય ખૂબ જ શુભ છે. દિવાળી તમારા જીવનમાં સફળતા, ધન અને ખુશીઓનો અનમોલ વરસાદ લાવી રહી છે. આ શુભ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તમારા સપનાઓને હકીકત તરફ લઈ જાઓ.